કરીએ તો વડોદરામાં ગેસના બોટલની અછતથી લોકો ઇન્ડક્શન કુકટોપ તરફ વળ્યા છે। બજારમાં ઇન્ડક્શન કુકટોપ ખરીદવા લોકોની ભારે ભીડ। છેલ્લા 3 દિવસમાં હજારો ઇન્ડક્શન કુકટોપ વેચાયા છે। દુકાનોમાં સ્ટોક ખૂટી પડતા વેપારીઓએ વેઇટિંગ લિસ્ટ બનાવ્યું। મહિને 8-10 વેચાતા ઇન્ડક્શન હવે રોજ 30 થી 35 વેચાઈ રહ્યા છે। બજારમાં 1800 થી 2500 રૂપિયામાં ઇન્ડક્શન કુકટોપ વેચાઈ રહ્યા છે। લોકો કહે છે કે ગેસ ન મળે તો વિકલ્પ તરીકે ઇન્ડક્શનનો સહારો છે। હા, એ જ કે ગેસની બોટલની જે સ્કેરસિટી છે, બરાબર, ઘરમાં ભલે પાઇપલાઇન હોય પણ એના પણ 2-3 દિવસ પહેલા ન્યૂઝ સાંભળવા મળ્યા કે એ પણ લિમિટેડ પીરિયડ માટે જ, લિમિટેડ ટાઈમ પીરિયડ માટે જ આપવામાં આવશે ગેસ પણ। એટલે જો આ ઇન્ડક્શન હોય ઘરમાં તો ગમે ત્યારે ગમે તે રીતે વસ્તુ કૂક કરવી હોય તો થઈ શકે। એ જ મારો પર્પઝ હતો કે આજે ઇન્ડક્શન જોવા અમે આવ્યા છીએ। રેટ શું છે? રેટ વધ્યા છે કે પછી એજ it is? રેટ ન્યૂઝ મળ્યા કે રેટ વધશે અને વધ્યા છે, પણ આ જે શોપને જોતા અત્યારે અમે જે પૂછ્યું છે રેટ વાઇઝ એ બધું નોર્મલ છે। અહીંયા આ શોપ વાઇઝ બરાબર જ છે રેટ તો। તો શું કીધું, કેટલી જરૂરિયાત હોય છે? કારણ કે ગેસનો બોટલ નહીં હોય તો લોકો રસોઈ રીતે બનાવશે, પણ આવું એક જો તમે ઓપ્શનેબલ વસ્તુ લઈ રાખી હશે તે ઉપયોગમાં આવશે ઘરે। હા, ઓપ્શનમાં તો આ કુકિંગ હવે જો ટાઈમ પીરિયડ પ્રમાણે ગેસ આપી દે અને તમારે ઇવન 9 to 12 એ રીતે ગેસ આપે તો 12 to 5, 5 to 8 આપે તો 12 to 5માં ઘરમાં જો સિનિયર સિટીઝન હોય, નાનું બાળક હોય તો ગમે ત્યારે ચા, દૂધ કે નાની કોઈ પણ વસ્તુની જરૂર પડે કૂક કરવા માટે તો આ બેસ્ટ પર્પઝ છે। આ સારું છે ઇન્ડક્શન। સ્પેસિફિકલી તમને ધ્યાન હતું અત્યારે જે પ્રમાણે ગેસની સ્કેરસિટી સર્જાઈ છે, સો અમે તો પાઇપલાઇન યુઝર છે, પણ એઝ અ બેકઅપ કે ક્યારેક કદાચ એમાં એક કંટ્રોલ ટાઈમિંગ આવે સો ઘરની નાની મોટી વસ્તુ મેનેજ કરી શકે એટલા માટે અમે ઇન્ડક્શન જોવા જ આવ્યા છે। અને ધીસ શોપ વી આર પરચેઝિંગ સિન્સ વેરી લોંગ, સો એમના રેટ્સ અને આ તે કમ્ફર્ટેબલ છે વોટ વી સીન। એઝ એ મારી એક પર્સનલ એડવાઇસ રહેશે કે એઝ અ બેકઅપ તરીકે આપણે એક આવું પ્રોવિઝન ઘરમાં હોય તો કન્ટિન્જન્સીમાં નાની મોટી વસ્તુનો આપણાને ઉપયોગમાં આવી શકે। દેટ ઇઝ અ મેઇન પર્પઝ અમારો આજે ઇન્ડક્શન બાય કરવાનો છે। એટલે ઇન્ડક્શનનો સેલ અત્યારે વધી ગયો છે, ડિમાન્ડ એ વધી ગઈ છે, 50% વધારે સેલ છે અત્યારે। એટલે 3-1 દિવસની અંદર લગભગ રોજની 30-40 ઇન્ડક્શનો વેચાઈ ગઈ છે અત્યારે હાલમાં। લોકો કઈ વધારે પ્રિફર કરે? હા, સ્ટેન્ડ બાયમાં મૂકે છે કેમ કે સિલિન્ડરનો કે ગેસનું આવવાનું કોઈ એ નથી લાગતું એ લોકોને કે ભાઈ ફ્યુચરમાં કદાચ ગેસ ના મળે તો એક સ્ટેન્ડ બાયમાં વસ્તુ જોઈએ, એટલા માટે। શું રેટ શું છે? 1800 થી 2800 ની વચ્ચે આવી જાય છે ઇન્ડક્શન।